સાંપ્રત સંસ્થા દ્વારા રામનવમી નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું। સવિનય સાથે જણાવવાનું આપણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે તારીખ 6/4/2025ના રોજ સંસ્થાના હનુમાન દાદાના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ। સંસ્થામાં વર્ષ 2015માં રામનવમીના દિવસે પંચમુખી મહાકાય હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ, જે સ્થાપનામાં ભવનાથ મહંત શ્રી શેરનાથ બાપુ તથા ભારતીય શ્રી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ બાપુ ખાસ ઉપસ્થિત રહેલ। આ સ્થાપનાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે, તેથી સંસ્થા ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ, જેમાં સંસ્થાના નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ પરિવાર હાજર રહેલ। તેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહેલ। સંસ્થાના દાતાઓ પણ ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમ બપોરના 4 વાગ્યાથી શરૂ કરેલ। સાંજે 8 વાગે પાઠ પૂર્ણ થયા પછી હનુમાન દાદાની આરતી સંસ્થાના પ્રમુખ સાહેબ તથા સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકો જોડાયા તમામ બાળકો સ્ટાફને પ્રસાદી આપવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ વચકોતર। જય શ્રી રામ। આજે રામનવમીના દિવસ નિમિત્તે આપણી સંસ્થાના પટાંગણમાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે, ત્યારે આજે આપણી સંસ્થાના જે અનાથ દિવ્યાંગ બાળકો છે ત્યારે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે। તેમાં કમલભાઈની સમગ્ર ટીમ સાજિંદા સાથે આવી અને આજે પંચમુખી હનુમાન દાદાના સાનિધ્યમાં તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ પરિવાર સાથે જે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે। ખરેખર આ પવિત્ર જગ્યા છે। અત્યારે આપને ખબર છે એમ સમગ્ર જૂનાગઢ જિલ્લો તો ઠીક, પણ આખા ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકો આ જગ્યા ઉપર આવે છે। આપણે સારી રીતે તમામ સુવિધા આપીએ છીએ કે પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આ કદાચ શક્ય બનતું હશે। એટલે આજે અમારી સંસ્થામાં જે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેમના આજે 10 વર્ષ પૂરા થાય છે। રામનવમીના દિવસે પંચમુખી હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારે સંસ્થામાં ધીમે ધીમે અત્યારે 87 બાળકો નિવાસ કરી રહ્યા છે। ત્યારે રામનવમીના દિવસે આજે અમે આ સુંદરકાંડના પાઠનું આયોજન કરી અને સમગ્ર દિવ્યાંગ બાળકો સતત નિરોગી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આજે આ આયોજન સરસ મજાનું કરેલું છે। કષ્ટભંજન હનુમાનજી સુંદરકાંડ ગ્રુપ હું અહીંયા લઈને આવ્યો છું અને મારા ગ્રુપ વતી અહીં દરેક દિવ્યાંગ બાળકો અને સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાંપ્રત એજ્યુકેશન દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પંચમુખી દાદા બિરાજમાન છે અને રામનવમીનો પણ આજે સારો સહયોગ હોય। અહીં પંચમુખી દાદાની સ્થાપના થયેલી છે, આજે એને 15 વર્ષ પૂરા થયેલા છે। એ વાતનો પણ મને આજે વિશેષ આનંદ છે અને આવો અનેરો અવસર ક્યાંથી મળે। આ દિવ્યાંગ બાળકોની સાથે મને આજે પાઠ કરવાનો મોકો મળ્યો છે। ખરેખર મારા માટે ઉત્સાહની આનંદની વાત છે। આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં જોને ને, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં જોને મેં, સખી આજ અમારે ઘેરે કંચન વર્ષે મેં।